નમસ્કાર. આજે આપણે વાત કરવાના છીએ એક એવા વિરાટ સાહિત્યકારની જેમણે પોતાની કલમથી ગુજરાતના આત્માને શબ્દોમાં કંડાર્યો, જે ફક્ત એક લેખક નહોતા પણ એક જીવતી જાગતી સાંસ્કૃતિક ધરોહર હતા, એક આખી પેઢીનો અવાજ હતા અને સાચા અર્થમાં શબ્દોના ઝવેરી હતા. તો ચાલો ઝવેરચંદ મેઘાણીના જીવન અને કવનની આ અદ્ભુત ગાથામાં આપણે સાથે મળીને ડૂબકી મારીએ અને આપણી આ સફરની શરૂઆત એમના જ અમર શબ્દોથી કરીએ. આ માત્ર એક લીટી નથી, આમાં તો એમનો માતૃભૂમિ માટેનો જે અતૂટ પ્રેમ હતો, જે ત્યાગ અને સમર્પણની ભાવના હતી, એ બધાનો સાર આવી જાય છે. એટલે જ તો કહીએ છીએ કે આ કસુંબીનો રંગ એ ખાલી કવિતા નથી, એ તો મેઘાણીના આખા જીવનનું, એમના આખા સાહિત્યનું પ્રતિબિંબ છે. તો સવાલ એ થાય કે આ મહાન સાહિત્યકારના વ્યક્તિત્વનું ઘડતર થયું ક્યાં? એમની શરૂઆત ક્યાંથી થઈ? જો એમનું બાળપણ છે ને, એ સૌરાષ્ટ્રના પહાડો અને ડુંગરો વચ્ચે વીત્યું. અને કદાચ એટલે જ એ ધરતી સાથેનો લગાવ એટલો બધો હતો કે પોતાને ગર્વથી પહાડનું બાળક કહેતા. ચાલો એમના શરૂઆતના જીવન પર એક ઝડપી નજર ફેરવીએ. જન્મ થયો 1896માં ચોટીલામાં. હવે એમના પિતાજી પોલીસ ખાતામાં હતા, એટલે એમનું બાળપણ તો આખા સૌરાષ્ટ્રમાં ફરતા ફરતા જ ગયો. જાણે કે નાનપણથી જ સૌરાષ્ટ્રની ધરતીને ખૂંદી રહ્યા હતા. પછી 1918માં અંગ્રેજી અને સંસ્કૃત સાથે BA પૂરું કર્યું અને પછી પોતાની કરિયર બનાવવા માટે એ પહોંચી ગયા વતનથી ઘણે દૂર, કલકત્તા. હવે જુઓ, કલકત્તામાં નોકરી સારી હતી, કરિયર એકદમ સેટ હતી, પણ દિલમાં ક્યાંક ખૂણેથી એક અવાજ સતત આવ્યા કરતો હતો. એ અવાજ હતો એમના વતનનો, અને આ જ હતો એમના જીવનનો એવો ટર્નિંગ પોઈન્ટ કે જ્યાં મન અને હૃદય આ બેમાંથી કોઈ એકને પસંદ કરવાનું હતું. અને આ મૂંઝવણ કેટલી મોટી હતી એ જુઓ. એક બાજુ હતું કલકત્તા, એટલે કે એલ્યુમિનિયમનું કારખાનું, મેનેજર જેવી મોટી પોસ્ટ, એકદમ પ્રોફેશનલ લાઈફ. તો બીજી બાજુ હતું સૌરાષ્ટ્ર, જ્યાં હતા લોકગીતો, આપણી સંસ્કૃતિ અને માટીની સોળમ જે એમને પાછા બોલાવી રહી હતી. પસંદગી ખરેખર અઘરી હતી. અને છેવટે જીત કોની થઈ? જીત થઈ દિલના અવાજની. 1921માં એમણે પોતાના એક મિત્રને પત્ર લખ્યો. અને એમાં શું લખ્યું ખબર છે? જીવનની આ ગોધૂલીના સમયે મારો ગોવાળ મને બોલાવી રહ્યો છે, હું પાછું આવું છું. બસ આટલા શબ્દો. અને એમણે સારી એવી નોકરી, ભૌતિક સુખ બધું જ છોડી દીધું. નક્કી કરી લીધું કે હવે તો માતૃભૂમિની સેવા માટે પાછા જવું છે. તો વતનના એ સાદને સાંભળીને મેઘાણી પાછા તો આવી ગયા, પણ પાછા આવીને એમણે જે કામ ઉપાડ્યું ને, એ કોઈ નાનું સૂનું કામ નહોતું. એ એક ભગીરથ કાર્ય હતું જે ગુજરાતી સાહિત્ય માટે એક માઇલસ્ટોન બની ગયું. એમણે નક્કી કર્યું કે સૌરાષ્ટ્રના ખૂણે ખૂણામાં જે લોકવાર્તાઓ, જે ગીતો દટાઈ રહ્યા છે, જે ભૂલાઈ રહ્યા છે, એ મૌખિક પરંપરાને જીવતી રાખવી છે. પણ સવાલ એ છે કે આ કામ એમણે કર્યું કઈ રીતે? એમણે તો ખભા પર એક થેલો નાખ્યો અને નીકળી પડ્યા ગામડે ગામડે રખડવા. કોઈ વૃદ્ધ ડોશીમા પાસે બેઠા, તો કોઈ ડાયરામાં જઈને ચારણો ગઢવીઓને સાંભળ્યા. એમને વિનંતીઓ કરી અને એમની પાસેથી વાર્તાઓ, ગીતો, દુહા, છંદ બધું જ ભેગું કર્યું. અને આ જે બધા અમૂલ્ય મોતી મળ્યા ને, એને સૌરાષ્ટ્રની રસધારમાં હંમેશ માટે સંગ્રહી લીધા. અને એટલે જ મેઘાણી માટે આ લોકસાહિત્ય ખાલી વાર્તાઓ નહોતી, એનાથી કંઈક વિશેષ હતું. એમણે આને એક બહુ સુંદર નામ આપ્યું, ધરતીનું ધાવણ. કેટલો ગજબનો વિચાર છે નહીં? જેમ એક માનું ધાવણ બાળકને પોષણ આપે છે, બસ એ જ રીતે લોકસાહિત્ય આપણા સમાજને સાંસ્કૃતિક રીતે પોષે છે અને પેઢી દર પેઢી સંસ્કારનું સિંચન કરે છે. હવે સમય બદલાઈ રહ્યો હતો. આખા દેશમાં આઝાદીની લડત જોર પકડી રહી હતી અને આ સમયે મેઘાણીની કલમ પણ જાણે તલવાર બની ગઈ. એમના શબ્દો હવે ખાલી સાહિત્ય નહોતા રહ્યા, એ આઝાદીની લડાઈના સિપાહી બની ગયા હતા. અને આ જ સફર એમને એક એવી ઓળખ અપાવવાની હતી જે હંમેશા માટે ઇતિહાસમાં નોંધાઈ ગઈ. એમનો એક કાવ્યસંગ્રહ હતો સિંધુડો. એમાં એવા શૌર્ય ગીતો અને ક્રાંતિના ગીતો હતા કે યુવાનોના લોહીમાં દેશભક્તિની આગ સળગી ઉઠતી. અને આ શબ્દોની તાકાત કેટલી હતી? એટલી બધી કે અંગ્રેજ સરકાર પણ ડરી ગઈ. એમણે આ ગીતોને દેશદ્રોહી જાહેર કર્યા અને 1930માં મેઘાણીને 2 વર્ષ માટે જેલમાં પૂરી દીધા. હવે જે કિસ્સો આવે છે એ તો અદ્ભુત છે. વાત છે 1931ની. મહાત્મા ગાંધીજી લંડન જઈ રહ્યા હતા ગોળમેજી પરિષદમાં ભાગ લેવા. આખો દેશ એમના તરફ મીટ માંડીને બેઠો હતો અને બસ આ જ ઐતિહાસિક સમયે મેઘાણીએ ફક્ત એક જ રાતમાં એક કવિતા લખી. અને એ કોઈ સામાન્ય કવિતા નહોતી,
એ તો કરોડો ભારતીયોના દિલનો અવાજ હતી. એની એક પંક્તિ હતી, આ ઝેરનો છેલ્લો કટોરો પી જજો બાપુ. આ એક લીટી આખા દેશને હચમચાવી ગઈ. આ શબ્દોમાં ગાંધીજીના ખભા પર જે જવાબદારી હતી, જે બલિદાનની ભાવના હતી, એ બધું જ આવી ગયું. કહેવાય છે કે આ કવિતા સાંભળીને ખુદ ગાંધીજીની આંખો પણ ભીની થઈ ગઈ હતી. અને આ કવિતાથી ગાંધીજી એટલા બધા પ્રભાવિત થયા કે એમણે તરત જ ઝવેરચંદ મેઘાણીને એક બિરુદ આપ્યું, રાષ્ટ્રીય શાયર. વિચારો, ખુદ રાષ્ટ્રપિતાના મોઢેથી આ સન્માન મળે, કોઈ પણ કવિ માટે આનાથી મોટું શું હોઈ શકે? પણ મેઘાણીને આપણે ખાલી લોકસાહિત્યકાર કે રાષ્ટ્રવાદી કવિ તરીકે જ ન ઓળખી શકીએ. એનાથી એ ઘણા મોટા હતા. એમના દરેક સર્જનના મૂળમાં છે ને એક વાત સામાન્ય હતી, માનવતા. ચાલો એમના વિશાળ સાહિત્યની દુનિયામાં એક ડોક્યુ કરીએ, જ્યાં પાને પાને માણસાઈના દીવા પ્રગટેલા છે. જરા એમના કામની રેન્જ તો જુઓ. એક બાજુ વેવિશાળ જેવી સામાજિક નવલકથા લખી, તો બીજી બાજુ રવિશંકર મહારાજના જીવન પર માણસાઈના દીવા જેવું અદ્ભુત પુસ્તક આપ્યું. સૌરાષ્ટ્રની રસધારમાં લોકકથાઓ ભેગી કરી, તો યુગવંદનામાં ક્રાંતિના ગીતો ગાયા. અને આટલું જ નહીં, રવિન્દ્રનાથ ટાગોરની કવિતાઓનો અનુવાદ પણ કર્યો અને નીડર પત્રકાર તરીકે પણ કામ કર્યું. મતલબ કે સાહિત્યનું કોઈ ક્ષેત્ર એવું નથી જે એમણે ખેડ્યું ન હોય. અને સૌથી અચરજ પમાડે એવી વાત કઈ છે ખબર છે? એમની આખી સાહિત્ય કે કારકિર્દી હતી ફક્ત 26 વર્ષની, અને આટલા ટૂંકા ગાળામાં એમણે 100 કરતાં પણ વધારે પુસ્તકો લખ્યા. જરા કલ્પના તો કરો. આ બતાવે છે કે એમની સર્જન શક્તિ કેટલી ગજબની હશે અને એમનું સમર્પણ કેવું હશે. દુઃખની વાત એ છે કે 1947માં ફક્ત 50 વર્ષની ઉંમરે આ સાહિત્યનો સૂરજ આથમી ગયો. પણ સવાલ એ છે કે એ આપણી માટે શું મૂકીને ગયા? એવો તે કેવો અમર વારસો છે એમનો કે આજે પણ એમનો પ્રભાવ એટલો જ જીવંત છે. એમના કામની કદર પણ ખૂબ થઈ. વિચાર કરો, ફક્ત 32 વર્ષની ઉંમરે એમને ગુજરાતનો સૌથી મોટો સાહિત્યિક એવોર્ડ રણજીતરામ સુવર્ણચંદ્રક મળી ગયો હતો. એ પછી મહિલા પારિતોષિક પણ મળ્યું અને 1999માં તો ભારત સરકારે એમના સન્માનમાં એક ટપાલ ટિકિટ પણ બહાર પાડીને એમને સાચી રીતે અમર કરી દીધા. તો છેલ્લો અને સૌથી અગત્યનો સવાલ, આજના જમાનામાં પણ મેઘાણી આટલા પ્રસ્તુત કેમ છે? કારણ બહુ સરળ છે. એમણે આપણી જૂની ભવ્ય પરંપરા અને આપણી નવી પેઢી, આ બે વચ્ચે એક મજબૂત પુલ બાંધ્યો. એમણે એવા લોકોને અવાજ આપ્યો જેમને કદાચ ઇતિહાસ ભૂલી ગયો હતો. ટૂંકમાં કહીએ તો એમણે પોતાના શબ્દોથી ગુજરાતની સંસ્કૃતિના આત્માને બચાવી લીધો અને આપણને આપણા મૂળિયા સાથે જોડી રાખ્યા. જો ઝવેરચંદ મેઘાણી જેવા બીજા મહાન સાહિત્યકારો વિશે આવી જ રીતે ઊંડાણથી જાણવું હોય તો ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને હા, આ જ્ઞાનની વાતો બીજા લોકો સુધી પણ પહોંચે એના માટે આને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. ખૂબ ખૂબ આભાર.